अन्य समाचारनी बात करिए तो महाराष्ट्र में सेनानी भर्ती परीक्षाનું पेपर लीक થયું, જેમાં 18 मास्टर माइंड અને 350 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પુણે ઝોનમાં પરીક્ષા રદ કરવામાં આવી છે। પોલીસે પુણે, નાગપુર અને ગોવા સહિત અનેક શહેરોમાં દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી દેશભરના રાજ્યોમાં ભરતી કૌભાંડો ગાજી રહ્યા છે, ત્યારે આર્મીની લશ્કરી ભરતીની પરીક્ષામાં થઈ રહેલા ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડ વિશે સ્થાનિક પોલીસ જવાનોને કોચિંગ ક્લાસમાંથી માહિતી મળતા છટકો ગોઠવીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે જણાવ્યું કે કૌભાંડીઓ વિદ્યાર્થીઓને નકલી ડોમિસાઇલના અને રહેઠાણના પુરાવા પણ બતાવી આપતા હતા, જેથી તેઓ પોતાના જ ઝોનમાં પરીક્ષા આપી શકે। તો આ તમામ કામ માટે કૌભાંડીઓ વિદ્યાર્થી દીઠ ₹4 થી 5 લાખ વસૂલતા હતા। લશ્કરના સૂત્રો મુજબ ભરતી કૌભાંડને પગલે નાગપુર, કામતી, અહેમદનગર, અમદાવાદ, ગોવા અને કિર્કીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે। તો દેશભરના 52 કેન્દ્રો પર સોલ્જર ક્લાર્ક, સ્ટ્રોંગમેન અને સોલ્જર ટ્રેડ્સમેન જેવા હોદ્દાઓ માટે લેવાઈ હતી। આ કેસમાં આર્મી રિક્રુટમેન્ટ બોર્ડ અને થાણે પોલીસ દ્વારા સંયુક્ત રીતે પણ તપાસ હાથ ધરાઈ છે। 20 तारीख को यानी आज रात को अर्ली मॉर्निंग 12 से 4 के बीच में पुणे, नागपुर और गोवा इन जगह पे हमारे टीम्स ने रेड्स कंडक्ट की, जिसमें ये पेपर उनको मिले, ये करने वाले लोग उनको मिले। उसके बाद में जो डायरेक्टर जनरल आर्मी रिक्रूटमेंट बोर्ड है, उनके ऑफिसर्स और मिलिट्री इंटेलिजेंस के सीनियर ऑफिसर्स के साथ में ये इन्फॉर्मेशन शेयर की गई। ईमेल से उनके साथ में संपर्क प्रस्तावित करके जो पेपर्स हमें मिले थे वो पेपर्स भी उनको ईमेल किए गए। और एक्चुअली जब एग्जाम हुई तो एग्जाम में जो पेपर आया था वो पेपर्स और जो ये लोगों के पास में आज रात को मिले थे, अर्ली मॉर्निंग मिले थे, वो पेपर्स बिल्कुल एक जैसे निकले। 10 कैंडिडेट्स और 18 एक्यूज्ड मिले थे। जो कैंडिडेट्स है उनके सब डिटेल्स दिए गए हैं और उनको डिटेल्स लेके उनको हमने स्पॉट पे छोड़ दिया है। बाकी 18 एक्यूज्ड हमारे कब्जे में है और उनको अभी लाने की कोशिश चल रही है।